અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની મહિલા ટીમની ખાસ ડ્રાઇવ, વિવિધ વિસ્તારોમાં મહિલા સુરક્ષાને લઈને ખાસ ડ્રાઇવ યોજાઈ. સિંધુ ભવન રોડ પર તપાસ હાથ ધરવામાં આવી. ગોટીલા ગાર્ડન બહાર શી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. તો સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાયા છે વધુ માહિતી માટે. મિહિર, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. કયા કયા વિસ્તારોમાં હાલ આ ડ્રાઇવ અને કઈ રીતે કામગીરી? બિલકુલ મયુરી, જે પ્રમાણે આજથી 30 દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચની શી ટીમ છે તેના દ્વારા એક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ડ્રાઇવનો મુખ્ય હેતુ એ છે મહિલા સુરક્ષા. રાત્રિના સમયે જે અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને ઘણા બધા કિસ્સાઓ છે જે સામે આવે છે, તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ શી ટીમ દ્વારા સમગ્ર ડ્રાઇવ છે તેની શરૂઆત કરવામાં આવી છે. અત્યારે હાલમાં જે પ્રમાણે આપ દ્રશ્યો જુઓ છો, અમદાવાદના સિંધુ ભવન રોડ જે છે ત્યાં ગોટીલા ગાર્ડન આવે છે તેની બહારના ભાગમાં આ સમગ્ર જે ડ્રાઇવ છે તે અત્યારે હાલમાં કરાઈ રહી છે. અને જે પ્રમાણે આપ અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જેટલી પણ અહીંયા ગાડીઓ છે કે જેમાં તપાસ અત્યારે કરવામાં આવી રહી છે, આમાં તો તમે જે પ્રમાણે હાલમાં જુઓ છો કે જે નંબર પ્લેટ છે તે ગાડીની અંદર, કાચની અંદર લગાડવામાં આવી છે. મહત્વની વાત અહીંયા એ છે કે કાચની અંદર આ નંબર પ્લેટ મૂકવામાં આવી છે, બહારના ભાગમાં નથી. પરંતુ સાથે જ તે જે પ્રમાણે અહીં જે ડ્રાઇવ કરવામાં આવી છે, મુખ્ય હેતુ એક તે છે કે મહિલા સુરક્ષાને લઈને સાથે જ તે સળંગ 30 દિવસ સુધી આ જે ડ્રાઇવ છે તે શરૂ રહેશે. મહત્વની વાત એ છે કે કયા કયા વિસ્તારોમાં ડ્રાઇવ આજના દિવસમાં ચાલે છે તેની માટે જે પ્રમાણે નિકોલ, ઓઢવ, રામોલ, નરોડા, સાથે જ તે રિવરફ્રન્ટ ઈસ્ટ, રિવરફ્રન્ટ વેસ્ટ, તેની સાથે એસજી હાઈવે સિંધુ ભવન રોડ ઉપર સોલા, બોડકદેવ, આ તમામ જગ્યા પર જે આ ડ્રાઇવ છે ખાસ તે શરૂ છે. અત્યારે હાલમાં સી ટીમ છે તેમના દ્વારા અત્યારે અહીંયા ડ્રાઇવ છે તે કરવામાં આવી રહી છે. મહત્ત્વની વાત તે પણ છે અત્યારે હાલમાં કે જે પ્રમાણેની આ ડ્રાઇવ અત્યારે હાલમાં શરૂ છે, એકાદ બે એવી પણ કાર છે જે કાર ચાલકો હતા પોતેથી કાર લઈને ફરી ગયા અને ભાગી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેના બનાવો, કિસ્સાઓ જે પ્રમાણે અત્યારે અમદાવાદમાં સામે આવી રહ્યા છે તેને લઈને અત્યારે આ જે ચેકિંગ છે એ ખૂબ જ મહત્ત્વનું કારગર સાબિત થાય તેવું બની શકે. કારણ કે રાત્રિના સમયે અમદાવાદનું સિંધુ ભવન રોડ છે તે ખૂબ જ જાણીતો છે કે જ્યાં અલગ અલગ મુસાફરો છે તે પોતે આવતા હોય છે, રાત્રિના સમયે અહીં પોતે આનંદ માણવા માટે અહીંયા પહોંચતા હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા શહેરના મહત્ત્વના વિસ્તારોમાં 30 દિવસ સુધી આ ડ્રાઇવ છે તે શરૂ રહેશે. સાથે જ તે રાત્રિના સમયે જાહેર ઉપદ્રવ અને ગેરશિસ્ત ભર્યા વર્તન પર રોક મૂકવા માટે આ જે ડ્રાઇવ છે તેનો મુખ્ય ઉદ્દેશ છે. સાથે એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સાબરમતી રિવરફ્રન્ટ, આ જે વિસ્તારો છે તેમાં ખાસ નજર એ માટે રખાશે કારણ કે આ વિસ્તારોમાં રાત્રિના સમયે ઘણીવાર જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. મહિલા સુરક્ષાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અમદાવાદની મહિલાઓ એટલે કે અમદાવાદની શી ટીમ કારગર સાબિત થાય છે. અને અત્યારે તેમના દ્વારા તે પોલીસના જે જવાનો છે તેમને સાથે લઈને આ જે ડ્રાઇવ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. ચોક્કસથી શહેરીજનો આ ડ્રાઇવમાં સહકાર આપે તેવી પણ અત્યારે ક્યાંક ને ક્યાંક અપીલ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની હેરાનગતિ, ઉપદ્રવ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જો તેમને આજુબાજુ પણ જણાય તો પણ તે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક છે તે કરી શકે છે. અત્યારે હાલમાં શી ટીમનું સર્વેલન્સ, પેટ્રોલિંગ અને સાથે સાથે જે પ્રમાણેનો લોકોનો પ્રતિસાદ છે તે અત્યારે મળી રહ્યો છે. આપ અત્યારે હાલમાં જે આ દ્રશ્યો જુઓ છો કે અમદાવાદીઓ છે તેમને રોકવામાં આવે છે અને સાથે જ તે તેમની ગાડીનું જે કારનું જે ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વની બાબત અહીંયા તે પણ છે કે જે પ્રમાણે અત્યારે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેટલા પણ અહીં કાર ચાલકો છે, જેટલા પણ અહીં મહિલાઓ છે કે જે પોતે રાત્રિના સમયે પોતાના પરિવારજનો કે કોઈપણની સાથે બહાર આવતા હોય તો તેની માટે એક સુરક્ષિત અમદાવાદ થાય તે માટે આ ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે. ન માત્ર અહીં પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છે અત્યારે હાલમાં આ ડ્રાઇવ શરૂ છે. અને સાથે જ તે અમદાવાદીઓને જે અપીલ કરવામાં આવી છે કે આ ડ્રાઇવમાં સહકાર આપે, ના કે તે પોતે ડ્રાઇવના સ્થળોથી દૂર ભાગે. કારણ કે ડ્રાઇવ માત્ર મહિલા સુરક્ષા માટે છે, કોઈપણ જાતની તકલીફ ના પડે અને અમદાવાદીઓને કોઈપણ જાતની ભવિષ્યમાં તકલીફ ના પડે, કોઈ એવી ઘટના ના બને તે માટે આ ડ્રાઇવ છે તે કરવામાં આવી રહી છે. મયુરી, બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી આપવા બદલ.